અહીંયા જેવા ઊભા છે ને વાલા બેસી જાઓ. આપણે બેસવાની ખૂબ જગ્યા છે વાલા. અને બહેનો ત્યાં ઊભા છે. અહીંયા બહેનો માટે ઘણી બધી જગ્યા છે. અહીંથી વિયાવો બહેનો માટે અહીંયા ઘણી જગ્યા છે. એટલે આ બાજુ વિયાવો બહેનો બેહી જાઓ વાલા. એ વાલા બેહી જાઓ નહીં વાલા. બેહી જાઓ વાલા બાપા. તમે આગળ ઊભા રહેશો, પાછળ કોઈ બેહી ન હોગે. એ ભાઈ બેહો ની વાલા, બેહો ને. તમારે ઊભું હોય તો હાવ પાછળ વયા જાઓ. જેને ઊભું હોય હાવ પાછળ વયા જાઓ. બાકી બેસો વાલા. બેહો 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 ભાઈ બેહો. હેઠા બેહો, હેઠા બેહો. ભલામણા તમારી સામે એક અમે સેવાનું કાર્ય કરીએ છીએ. તમે એટલો સાથ સહકાર નહીં આપી શકો કે તમે ઊભા ઊભા ત્યાં જોયા કરો. આખી રાત જોવાનું છે વાલા. બેહીન જોવો તમને મજા આવશે, અમને પણ મજા આવશે. બહેનો આ બાજુ વિયાવો. અહીંયા જગ્યા ઘણી બધી છે. વિયાવો આ બાજુ, હાલીને વિયાવો આ બાજુ. જો અહીંયા પાછળ બહેનો બેઠા છે ત્યાં વિયાવો. પ્રધાન વીરા આજ જતી વેળાએ આજ પણ રહ્યા વાંદ્યાના શબ્દ બોલી રહ્યા છે કે નગરમાં જતા જરૂર જાણવા મળ્યું છે કે આજ મારી પ્રજા આ જમ જવા રાજ્યનું મુખ જોવા માંગતા નથી. તો પ્રધાન વીરા રાજની અંદર તમારા માતુશ્રીને બોલાવો. હા મહારાજ. ये आज प्रधान ए बोलावे राज माता આવી જાજો. એ આવજો રાજને દરબાર અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ? હે માતાજી, કામ તો અમારા મહારાજાને પડ્યા છે. હે આજે સતી રે આવીને સ્વામી
લાગે બૈરો આપણો વાજીનો અવતાર જીવવા કરતા એ મરવો પ્યારું રે લાગે એ આજે મેરે એ દસુરે શિવના શરણ મારે આજે તમે રે જાશો રે શિવના ચરણો મારે એ કરવા કાયાના કલિયા મેરે એ દસુરે શિવના શરણ મારે પછી મારે કોનો યાદાર તમે રે જાશો રે શિવના ચરણો મારે હસદે હું જાણું છું પણ આજ મારી પ્રજા આજ મારું મુખ જોવા માંગતા નથી કહે છે કે પોકરણગઢનો રાજા અજમલ આજ પુત્રના વિયોગે વાંજ્યો છે વાંજ્યાના સુકલ લઈ તો અમારો ગગો પણ વાંજ્યો ને જે આવો શબ્દ આજ મારી રહ્યા છે. આજ મને બોલી રહ્યા છે મારે શરે હવે મારે ભગવાન ભોળિયાનાથને શરણે જઈ આજ મારી કાયાના કલ્યાણ કરવા છે આજે રૈયતના કલ્યાણ કરવા છે તો સદે આપની પાસે હું રજા લેવા આવ્યો છું કે સદે હવે મારે વન જવાનો સમય થઈ ગયો છે તો હવે મને વન જવા માટે આપને રજા આપો સદે રજા આપો અરે સોમનાથ આપણી ત્યાં લાસા લક્ષ્મી અને સગુણા માં જગદંબાને ઝાંખી પાડે એવી જો ત્રણ દીકરી જો આપણી આંગણે રમતી હોય તો સોમનાથ આપણે કઈ રીતે વાંઝા કહી શકાય સદી એ વાત પણ તમારી સત્ય છે પણ તમને એક વાતનો ખ્યાલ નથી કે દીકરી કાલ સવારે મોટી થઈ જશે ઘડિયા લગન લેવાશ પોતપોતાને સાસરે ચાલી જશે એક પણ કુંવર હોય બાડો લૂલો લંગડો હોય પોપડા પોકરણ ગઢના રાજ ચલાવે નહીતર એક દિવસનો સમય એવો આવશે સતી કે નહીં રહે રાજ નહીં રહે પાટ નહીં રહે આ પ્રજાનો પાલનહાર સતી નહીં રહે આ પ્રજાનો પાલનહાર અરે સોમનાથ તમે વનમાં જવાની વાત કરો છો પણ સોમનાથ તમને ખબર છે આજે તમારી જ હાજરીમાં જો આપણી રૈયત જો ડગલે ને પગલે મેણા બોલતી હોય તો સોમનાથ તમારા ગયા પછી તમારી રાણીનું શું થશે ક્યારે વિચાર્યું છે સદી તમારા મુખે આવા શબ્દ શોભતા નથી હા તો એક ક્ષત્રાણી છે એક ક્ષત્રાણીના મુખે આવા શબ્દ શોભતા નથી સદી શા માટે આવી કાલા ઘેલી વાત કરી રહ્યા છો માટે આવી વાત ન કરો સતી અને રાજી ખુશીથી મને વન જવાનો માર્ગ આપો સતી વન જવાની રજા આપો પણ સોમનાથ જ્યારે જ્યારે આપણી રૈયત વંજાના મેણ બોલે છે ને ત્યારે રોમે રોમે આગ લાગે છે પણ શું કરું જો ઉપરવાળે મારી છોડીમાં એક પણ રાતનો તો નાખ્યો જ નહીં તો સોમનાથ આજ આપણી રૈયતને હું સામે સાથે વાત કરી શકે તો સોમનાથ આપ તો પુરુષ છો અરે સ્ત્રીની વેદના તો માત્ર એક સ્ત્રી સમજી શકે છે અરે પુરુષ તો પથ્થર દિલનો હોય છે તો હૈયા પર પથ્થર રાખીને પણ જૈનના કુંડા ઉતારી શકશે પણ સોમનાથ એ જૈનના કુંડા મારાથી નહીં ઉતારી શકાય સદી આપ શું વાત કરી રહ્યા છો પણ એક 12 લાખ મારવાનો ધણી રાજા અજમલ આજે પુત્રના વિયોગે આજે પ્રજાની સામે ઝૂકીને રહેવું પડે છે આજે પ્રજા આજે રાજવીનું મુખ જોવા માંગતા નથી કદાચ પુત્રના વિયોગે આજ એક રાજવીને જીવવું ઘણું કઠિન થઈ રહ્યું છે. શા માટે આવી વેદના કરો છો?
મારે તો પ્રભુના ભજન કરવા છે. આજ મારે કાયાના કલ્યાણ કરવા છે. શરીર આવી હઠ છોડી છે અને રાજી ખુશીથી મને વન જવાની રજા આપું સતી. ઠીક છે સોમનાથ, જો તમારે વનમાં જાવું જ હોય તો મારી કોઈ ના નથી. પણ સોમનાથ, અત્યારે આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે, તો તેના અપૂર્ય લગ્ન કરી અને તેને રાજ ખુશીથી સાસરે વડાવી તમે ખુશીથી વનમાં જાઓ. હસતી પ્રધાન વીરા, રાજની અંદર કોઈ સારા એવા રાજ ગોરને બોલાવો. યજી આજ પ્રધાન હે બોલાવે પંડિતજી આવી જાજો. એ આવજો રાજે દરબાર પ્રધાન એજી આજ પર જાને બોલાવે ગુરુદેવ આવ્યા રે. અરે વધારો બોલે. એ આવ્યા મેરા જાને દરબાર પરધાન બોલાવે ગુરુદેવ આવ્યા રે. હા બોલે. આજ સ્વાગત છે તમારું કોપરાણ કે રાજમાં બોલે. અરે વીરા પ્રધાન, અત્યારે રાજની અંદર બોલાવી એવું તમારું શું કામ પડ્યું ભાઈ? હા બોલે. કામ તો મારા મહારાજાને પડ્યા છે. અરે મહારાજ, અત્યારે રાજની અંદર બોલાવી એવું તમારું શું કામ પડ્યું મહારાજ? હા ગુરુદેવ, આજ ગોરદેવના શરણોમાં રાજા અજમલના વંદન છે. જય થાવ મહારાજ. અહીંયા બોલાવાનું કારણ તો એ છે કે અત્યારે મારી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે, તો તેમના લીલોડા શ્રીફળ લઈ અને તમારે દેશ પરદેશ જવાનું છે. ગુરુદેવ, જતી વેળાએ પણ સાંભળી લો, દેશ જાજો પરદેશ. અરે મહારાજ, આમ એક મોઢે બે મોઢાની વાત કેમ કરો છો મહારાજ? દેશ જવાનું પણ કહો છો, પ્રદેશ જવાનું પણ કહો છો, પણ હે મહારાજ, એક પિંગલગઢ નહીં જવાનું કોઈ તો કારણ હશે ને? હા ગુરુદેવ, એમનું કારણ તો એ છે કે પિંગલગઢના રાજા પડિયાર એમની સાથે મારે 20 વર્ષથી વેર હાલે છે, માટે તમે પિંગલગઢ નહીં જતા ગુરુદેવ. જેવી તમારી આજ્ઞા મહારાજ. હું પણ એક ભૂદેવનું સંતાન છું મહારાજ. જે પણ કાર્ય લઈને જાઉં છું પરિપૂર્ણ કરીને આવું છું, માટે તમારે પણ એક જમણા હાથનું વચન આપવું જોશે કે આ ભૂદેવનો દીકરો જ્યાં પણ શ્રીફળ લાવે એ આપને મંજૂર કરવું પડશે મહારાજ, મંજૂર કરવું પડશે. હા ગુરુદેવ, મારી દીકરી સગુણાનું ભાગ્ય તમારા હાથમાં સોંપ્યું છે, તો સારું રાજ અને સારો કુંવર પસંદ કરી બેની બાના લીલુડા શ્રીફળ લાવી વેલાસર પાછા પધારજો. આ રાજા અજમલનું તમને વસન છે. જય થાવ મહારાજ. ઓહો અરખે ઉમંગે ગુરુદેવ હાલિયા. હો અરખે ઉમંગે ગુરુદેવ હાલિયા. કે જવા લાગ્યા દેશ ને પરદેશ, જવા લાગ્યા દેશ ને પરદેશ. હો सोने की सड़ी रुपए की मशाल, जरियाल के जामा मोतिन की माला, पिंगलगढ़ राजा बड़ियार ने गणेश कुमार गणेश कुमार.
ના થાય. અરે પ્રધાનજી અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ તો એક જ છે કે મારા દુશ્મનનો માણસ કોઈ મહેમાન થવા માંગે છે, માટે તમે ડેલીએ એવો ચોકી ફેરો કરો કે અંદરનો માણસ બહાર નહીં અને બહારનો માણસ અંદર નહીં. આ મારો હુકમ છે, આ મારો હુકમ છે, આ મારો હુકમ છે. તમે બેહો આરામથી. અને આમ જુઓ બાપુ, આ નવા દિવસો છે, કોક ઘેરે મહેમાન આવતું હોય તો આવા દેવાય. મારી રીતે કોઈ ગંજે આવી ન જોઈએ. આ તો તમે મને પગાર આપો એટલે હો હેઠું રાખો, નકર તમારી રજા છે મસલું તો સેકલી સરકી નો જવા દો. વગાડો ડબલ.
તો તોરણ બાંધ્યા તોરણ રે એવું તો ઊંધી રોવા એસી કો તરત રે જોઈને ભારત રાજે થાતો તરત રે જોઈને ભારત રાજે થાતો ગજરપતિ ને ભાગ પીવે ભોપા
રે વાહ એ હા પછી અરે રોલા કે ચલે આયે રે આયે મુખિયા ને સજન જી આયે હો ચલે આયે રે આયે મુખિયા ને સજન જી આયે જીજલ 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 જીમાઓ મુખ ચલે આયે રે આયે કે ચલે ઠાકર દેવજી મુખ મિલૈયા જમસાઈ બસાઈ હો ચલે ઠાકર દેવજી મુખ મિલૈયા જમસાઈ જીજલ 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 જીમાઓ મુખ ચલે આયે રે લાગે એ હા ભાઈ હા આ મારે સાચીના આ મારે સાચીના આ તમારો સરુડા અને જે ભાઈન કોઈને ફરમાઈશ આપી હોય તો જો કે સમય પણ ઘણો બધો થઈ ગયો છે એટલે આપણે ટૂંકમાં લેવું જે આવડતી છે પૂરી કરશું વાલા અમારે ખાસ કરીને મારા બેનની એક ફરમાઈશ છે એમની એક ફરમાઈશ લઈ લઈ પછી એક ભાઈની ફરમાઈશ છે ભોરજવાળા દાદાને યાદ કરવાના છે હાલો બાપા ત્યાં નીચે બધા બેહી જાવ ને વાલો ખોટું કોક વડીલો કે એવું હું કામ કરો છો નીચે બેહી જાવ ને હાલ અને શેભાઈઓને આપણે લાઈવ નિહાળવું હોય તો મીશા પટેલ સ્ટુડિયો છે એમાં લાઈવ ચાલી રહ્યું છે તો જે ભાઈને લાઈવ નિહાળવું હોય તે આપણે યુટ્યુબમાં સર્ચ મારશો એટલે અલગધણી રામા મંડળ મીશા પટેલ સ્ટુડિયો બેહી જાઓ બેટા બેહી જાઓ ઓહો હો હો અને ખાસ કરીને આપણે બેહી જાઓ મજા આવશે બેટા બેહી જાઓ અમારે કિરીટભાઈ માવાણીની એમની ફરમાઈશ હોય એવું અને એ ફરમાઈશને માન આપી અને આપણે જો કે બજરંગદાસ બાવલિયાને યાદ કરવાનો છે પણ બધાને બે હાથ ઉસા કરીને તાળીનો સાથ આપવાનો છે આમાં કોઈ વ્યક્તિ એવો નહીં હોય કે જેને બાપાનું અન્ન નહીં ખાધું હોય બાકી ત્યાં રાતે 12 વાગે જાવ ને તો રોટલો અને ઓટલો તમને બેય મળે તમારા ઘરમાં અન્ન ખૂટી જાય બાકી ન્યા કોઈ દી અન્ન નો ખૂટે એટલે ઈ બાવલિયાને યાદ કરવાનો છે પણ બધાયને બે હાથ ઊંચા કરવાના છે બધાય બે હાથ ઊંચા કરી જાવ બધાય બે હાથ ઊંચા કરી જાવ જો બાવલિયાનું અન્ન ખાધું હોય ને તો જો કે બાપાનું નામ તો ઠેઠ વિદેશમાં પણ ગુંજે છે અને અમારે તો ખાલી 3 કિલોમીટર જ થાય બગડાણા મવાથી એટલે ઈ બાવલિયાને યાદ કરવાનો છે હે બાપા રામ સીતારામ સીતારામ ભાઈ સીતારામ જય માતા બાબા
બાજુનું ગામ જો કે હથરા ગામ છે અને ત્યાં પણ અમારે જો કે અમારા મવાની આજુબાજુમાં 2 બાવલિયા એવા છે ને કે એની જીવન જ અલગ છે અને ઈ બાવલિયો એવો હતો કે જો કે ઈ સમયમાં તો જંગલ ને એવું ગીર ને એવું બધું હતું ને પપે ઓછા હતા અને ઈ ભાઈ રાતે 3 વાગે ત્યાંથી 4 વ્હીલ લઈને બેઠા અને એને 4 વ્હીલ લઈને બેઠા એટલે એને એમ થયું કે અહીંયા બાવાની ઝૂંપડી છે લાઈવ જાવ જો વળી મને પેટ્રોલ મળી રહે તો હું બૈરાને ઘરે પોગાડું અને ભાઈ ગયા એટલે બાપાને એમ કીધું કે બાપા પેટ્રોલ ખાલી થઈ ગયું છે અને બૈરા હારે છે જાવું પણ કેવી રીતે જાવું બાપા કે તું અહીંયા આવ્યો હું લેવા અડધી રાતે આમ હવાય આમ નો નીકળાય બેટા બાપાને રી સડી બાપા એક કેન્યું કુંડીમાંથી ભરી અને 4 વ્હીલમાં નામી દીધું પાણીનું અને આમ કરીને આમ ઢાંકણું બંધ કરી દીધું અને બાપાએ કીધું કે જા હવે ક્યાંય ઊભો રહેતો નહીં અને ભાઈ એને વળી એમ થયું કે ભાઈ 80-90 કિલોમીટર હાલી ગયા અને પછી ભાઈને એમ થયું કે આ બાવાએ કાંઈક કરામત કરી લાગે છે 4 વ્હીલમાં અને ભાઈ આમ કરીને આમ ઢાંકણું ખોલ્યું ને અંદર જોયું ને ગાડી ફૂંકનાર અને નાન્યા બંધ પડી ગઈ હજી તમે હાલમાં હથરા જાવ ને એટલે ત્યાં 4 વ્હીલ જગ્યામાં જ પડી છે અને ઈ હથરા વાળા બાવાને યાદ કરવાનું છે એ હથરા દાદાને પણ યાદ કરવાના છે 501 રૂપિયા આપીને પછી ત્યારબાદ એક બેન ની ફરમાઈશ એ લઈ લઈ એ મારા સામડાને સેવારામો દાદા તારે મોજણી એ તોય તારા લોણા રે છકવાય રે મારા ભોરદના સામડાને સેવારાઓ સુરવે તારે મોજરે
ભાઈની ફરમાઈશ છે બે કડીને માન આપી લઈ લી ત્યારબાદ છેલ્લી ફરમાઈશ સિંહોરી માને યાદ કરી લી ટૂંક સમયમાં કેમ કે સમય ઘણો બધો થઈ ગયો છે બે કડીને એ લખમલ ખનાય બા માણા હે બોડા માણા હે બોડા કામર ગારા સિંહોરી માને યાદ કરી લે અને ભાઈની એક ફરમાઈશ છે જોલી મેરી ભર દે બગડાણા વાલે અને હવે કોઈ ફરમાઈશ મોકલતા નો અમારે હવારે કે ભાખરી ખાઈને નથી જવાનું એ જોલી મેરી ભર દે હો બગડાણા વાલે વાલે એ જોલી મેરી ભર દે હો બગડાણા વાલે વાલે ઓ બગડાણા વાલે જોલી મેરી ભર દે हे बिना बार कर दे ओ पापा बंडी वाले चले मेरे कर दे बाबा चले मेरे मेरा काम कर दे ओ बाबा बांडी वाले चलिए मेरे घर दे बाबा बोलिए मेरे અને ભાઈની ફરમાઈશ છે છેલ્લી સિંહોરી માને યાદ કરવાના છે એ ધમ ધમે નગાના રે ઓ જીને મારી સિંહોરી ના
બે જ ઘડી હે આવી આવી રે પીરાયો પાધારણ ગામમાં રાજમાં છે કોઈ હાજર? રાજમાં કોઈ હાજર છે? રાજમાં કોઈ હાજર છે? રાજમાં કોઈ હાજર છે? બોલો હું બોલો? બોલો હું રાડું નાખો છો? આટલી બધી પણ વાર હોય કાંઈ? હું ને બાપુ ડિસ્કસ કરતા. હું ડિસ્કસ હું આ બે વિધિ કરાવતો એલા બેન લગ્નની એકને કરાવી પછી ખબર પડી કે એને બીજી વાર છે થઈ ગયું ને તો એનું થઈ ગયું તું બે છોકરા છે એને. તમે હાવ આંધળા છો. બોલો અહીંયા આપણે કોણ ઈ વાત કરો પેલા? અહીંયા આપણે હું અહીંયા આપણે આપણે છે એટલે હામું રાત દેખાય છે ઓલું દેખાય હા એના તમે કોણ? એનો પ્રધાનજી છું. ઓહો તમે પ્રધાનજી. હા કાંઈ વાંધો નહીં પ્રધાનજી. બોલો આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે? ઈ નથી ખબર. કેમ? હું હમણાં મુકાણો. હમણાં મુકાણા નવા દિવાળી નવા? પછી. દિવાળી પછી કાંઈ વાંધો નહીં. અંદર કોઈ છે? બાપુ છે. સુતા છે કે જાગે? કુવાનો ટાઈમ છે અત્યારે. તો જલ્દી પૂછતા હો બાપુને. જાઓ આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે? જાઓ પૂછતો હોઉં. હા. તમે કોણ? અમે દાદા. કોનો દાદો? કોનો દાદો? હે કેમ ભાઈ? અમે દાદા એટલે દાદા. કોના દાદા? જો અમે તમારા દાદા. હા તમારો ઓલા બાપુ ના દાદા, હા એના બાપુ ના દાદા, હા એની ગઈ હાથ પેઢી ના દાદા, ઓહો અને આ આવે એ હાથ પેઢી ના દાદા. દાદા અમારા દાદા. તમારા દાદા. બાપુના દાદા. બાપુ ને આજનો દી દાદા. આજ નથી. અત્યારે છે ને સવારે પછી બાપુ એના બાપુના દાદા. એના બાપુ ને દાદા. એની હાથ પેઢીના દાદા. એની ગઈ હાથ પેઢી ના દાદા. એને આવે ઈ હાથ આ પેઢીના દાદા. આની હાથ પેઢી ના દાદા. એટલે તું હું કઈ હુરો પૂરો છો? એટલે મેં એમ કીધું પૂરો પૂરો છું. તું કેસો હું દાદા છું એટલે? એટલે અમે દાદા ખરા પણ ગોળ દાદા. ઠે, ગોળ દાદા. ડબ્બાના ભીલાના. ગોળ નહીં. તો મને લાગે છે કે આ બધું ખાઈ ખાઈને તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. કેવી થઈ ગઈ? ભ્રષ્ટ થઈ ગઈ છે, એટલે વહી ગઈ છે એમ. કોણે કીધું? તો બાપુ મને આ રાજમાં નો રાખે કઈ. ગોળ દાદા નહીં, ગોર દાદા. ભૂદેવ. પહેલા તમે નક્કી કરો. ઘડીક દાદા કયો, ઘડીક ગોળ દાદા કયો, ઘડીક ભૂદેવ. તમે સવો કોણ? એલા અમે અદાસી. હે, અદા સવો. બહાર નીકળ. કેમ સીધું બહાર નીકળ? બહાર નીકળ સીધું. કેમ ભાઈ એમ કરો? ધોયડા આવો શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો હોય તો હાલ. હાલ. હાલો. એ પ્રધાનજી, એ દાદા. હું શું કઉ છું? મને શું ખબર? તમને હું લોટ માંગણીઓ લાગુ છું? તો પ્રકાંડ પંડિત, પુરાણી, શાસ્ત્રી, વેદાંતાચાર્ય, સંસ્કૃતાચાર્ય, વ્યાકરણાચાર્ય, એ બધું હું છું. હાઈડર કઈ નાખો ગણિતનો ટીચર ને વિજ્ઞાનનો ટીચર. એ નો આવે આમાં. આ સંસ્કૃત નો આવે. પ્રકાંડ પંડિત છું, કર્મકાંડી બ્રાહ્મણ છું. ઈ જે હોય નીકળ. નહીં તમે બોલો જ ખરા. અમને નો આવડે. નાકની દાંડી પકાને પકડીને દાંડી મારી ઈ કામ અમને નો આવડે. હું પૂછતો આવું. પૂછતા આવો જાઓ. બાપા બાપુ અહીં હેઠું રાખવાની લાગે છે. બાપુ તમારા ફઈએ તમારું નામ હું પડ્યું છે? આપણા રાજનું નામ શું છે? અરે પ્રધાનજી, પિંગલ કે નગરી છે અને રાજા ભટિયાર રાજ કરે છે. ભલે ઉઈ જાઓ.
આ પિંગલગઢ નગરી છે પિંગલગઢ નગરી છે. અને પઠિયા રાજા રાજ કરે ઓહો છે. પિંગલગઢ નગરી ને પટિયા રાજા રાજ કરે. કાંઈ વાંધો નહીં, બાપુને કહેવાય ગોરદાદા મળવાની રજા માંગે છે. શું કરવે મળવાની રજા માંગે છે. અહીંયા થોડું કઈ મરવાનું એટલે અમારે મરવાનું નથી જ, બાકી છે. તો ભેટ કરવી છે. એટલે હજી નો સમજાણું. મુલાકાત. એક મુલાકાત ઈ ઈ એમ કોની મુલાકાત કરવી છે મને થોડી ખબર હોય, તમે એમને સમજાય. બાપા બાપુ તમારા આંગણે બ્રાહ્મણ નો દીકરો આવ્યો છે બાપુ, તમે કહેતા હોય તો અંદર આવવા દો બાપુ, થોડી હિંમત નહીં હારતા બાપુ. અરે પ્રધાનજી, એ ગોરધન ને રાજી ખુશીથી આવવા દો. દાદા હિંમત રાખીને આવી જાઓ, ઓફિસમાં આવી આવો. હાલો. आज सगुणा ना कर में गोरदेव भुला रे पड़ा. ए जई चढ़ा पिंगलगढ़ मोजार, सगुणा ना कर में गोरदेव भुला रे पड़ा. હા દાદા એવી ધારાય લગાય વાતારણે, સગુણાના કર્મે ગોરદેવ ભોલા રે પડા. એ લેખમાં મારે નહીં કોઈ મેં, સગુણાના કર્મે પંડિત ભૂલા રે પડ્યા. એવા સગુણાના કર્મે ગોરદેવ ભૂલા રે પડ્યા. મહારાજના શરણમાં ભૂદેવના નમન છે મહારાજ. અરે ગોરદેવ ના ચોળમાં આ પટિયાળના નમન છે. અરે ગોરદેવ, આમ ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા છો તેમને મને વાત કરો. અરે મહારાજ, જો આવવાની વાત કરતા હોય ને મહારાજ, તો પોકરણગઢથી આવું છું. પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણા એમના લીલુડા નાળિયેર આપના દ્વાર સુધી આવ્યો છું મહારાજ. અરે ગોરદેવ, પોકરણગઢના રાજા અજમલ તેમની સાથે તમારે 20 વર્ષથી વેર છે. તેમના સિપાલ નહીં તો તેમના હાથો તલવારના ઘા ઝીલવાના હોય. બાપુ રજા આપો, તીખા કાપી નાખો. અરે બાપુ રજા આપો, અરે બહાર નીકળ. હાલ. કોયડા આવો છો તે? ઓર અપમાન. આ એ તો. જય જા બાપુ. તમને કેટલી વાર કીધું આવી મેટરમાં નહીં પતવાનું તમારે? પ્રધાનજી, શિસ્કારા કોને કે તારી બાયડી શું? પ્રધાનજી અહીંયા આવો જલ્દી. અહીંયા પ્રધાનજી. એ દાદા બાપુ કેમ એટલા બધા ગરમ છે? ગરમ જ હોય ને. કેમ? 9 મહિને વારો આવ્યો સાહેબ. એનો તો વાંધો નહીં, વારો આવ્યો. એના કરતા તમે કેમ વધારે ગરમ છો? મને ડાયટ નો કાઢવાની હોય મારે એની હારે હવે. એવું છે? હા તમે બધા આજ ધીમા રહેજો. તો શું છે? સામે બેઠા છે. તો ભલે ને બેઠા હોય લ્યો, એને ખબર પડે ને સુટાર મેલવી શું કરે યાર. એ પ્રધાનજી, એ દાદા મારે એને બાપુને બગડી ગયું. હે મારે એને બાપુને બગડી ગયું.
એલા બાજી બગડી ગઈ એમ કહું છું. હું તો પીળાશ કલર દેખાડતો હતો. મારે અને બાપુને બાજી બગડી ગઈ. હું ને તમે એક દશના કહેવાય. એક દશ જ થાય ને. ક્યાં એક દશ થાય, ક્યાં જુનાગઢ ને ક્યાં લાઠી. એ આમ તો એક જ દશ આવે ને, બસ તો એક જ દશમાં જાય. સારું, એટલે આપણે બે એક દશના કહેવાય. મારે તમારી યારે જામે એટલે મારા દિલની વાત તમને કહેવાય. કહી દે, કહી દે. પ્રધાનજી હા દાદા, એકવાર ટ્રાય મારવાનું થાય છે. તને હું હીરાનું કારખાનું લાગે છે? ટ્રાય મારવા જવાનું છે? છેલ્લી વાર હું તને બાપુ હારે મુલાકાત કરાવું. કરાવો. મારો હું ફાયદો? બાપુ જે મને આપે એમાં આમાં તમારો અડધો અડધો ભાગ. બાપુ જે દક્ષિણા આપે એમાં આપણા એનો 50% ભાગ. બરોબર? બરોબર. કાંઈ બોલતા નહીં, હું બાપુને મનાવીને આવું છું. મનાવો. અરે પ્રધાનજી, એ ગોરધુને રાજી ખુશીથી આવવા દો. આવા દો. બાપુ સાંભળી ગયા, તમે જવા દો. આજ કેમ બાપુ માની ગયા? માની ગયા ને 12:30 થઈ ગયા. બાપુના બાપુ હોત તો ઈ માની જાત. અરે મહારાજ, આપ વાત કરો છો કે રાજા અજમલ સાથે 22 વર્ષથી તલવારની ધારે વેર ચલાવ્યો મહારાજ. પણ હું આપના વેરની બાજી વધારવા કે સુધારવા નથી આવ્યો મહારાજ. જો આ શ્રીફળ અહીંયા નહીં જીલાવાય ને તો આ ભૂદેવ અહીંયા બ્રહ્મ હત્યા કરશે. બ્રહ્મ હત્યાનો પાપ આપના પિંગલગઢના શિરે રહેશે, માટે વિચાર કરી જુઓ. અરે ગુરુદેવ, આ જગ્યાએ કોઈ રજપૂતનો દીકરો હોત તો તેમના ધડતે મસ્તક જુદા કરી મારે ગઢને કાંકરે લટકાવત. આપ તો ભૂદેવનું સંતાન છો એટલે જાતું કરું છું. અરે પ્રધાનજી, રાજમાંથી કોર પ્રતાપને બોલાવો. તમે બેજા સાનું મને એકતા. એ ખોટા ઉલટતા ન હોય, આમ કરી નાખું તેમ કરી નાખું. તમને ખબર આ કોણ છે? ખબર છે તમને કોણ છે? આતંકવાદી હોય તો આપણે કુંવર વગેરે થઈ જાવી ને. હાલી નીકળ્યા છો તે. ઓય, હું કીધું આગળ? જો આ શ્રીફળ અહીંયા નહીં જીલાવાય તો ભૂદેવ બ્રહ્મ હત્યા કરશે. બ્રહ્મત્યા કરશે પછી? પછી એનું પાપ આ પિંગલગઢના શિરે રહેશે. બ્રહ્મત્યા કોઈ દી કરી છે? કરી છે બ્રહ્મત્યા? બ્રહ્મત્યા કરી છે કોઈ દી? થોડી કરાય. તે હું હાલી નીકળ્યા, બે મિનિટે ચડ્યું એમ. અરે તને હું તો અમારા બાપુ બી ગયા એમ. બી જ ગયા ને. અમારા બાપુ બી ગયા એમ. બી ગયા. અમારા બાપુ બી ગયા એમ. બી જ ગયા ને. તે હાસીન બી ગયા. અમારા બાપુ ભલે બી ગયા, અમારો કુંવર કોઈના બાપ થી નો બીવે હો. એવું? હા, બોલાવો. હજી કહું ઘરે જાવ હોય તો વિયા જાવ, નકર ગુરાણીમાં વાત જોડે. નથી. ગુરાણીમાં નથી? નથી? ભાઈ પેલા તારું ઘરની ગામનું કરવા જાશો તે ફરવા ગયા. બે તમારું થઈ ગયું? થઈ ગયું, થઈ ગયું. છોકરા સાબડા છે કઈ? છોકરા સાબડા નથી. તમે બે જાઓ. બે જાવ. આગળ બોલાવું છું. કઈ વાંધો નહીં. કોને બોલાવો? કુંવરને. કોના? બાપુના કુંવરને. ઠીક, તો વાંધો નહીં. બાપુમાં થોડા કઈ હિંમત હારી ગયા, આગળ જો બોલાવે એટલે કાયા કા હું બોલાવે. હારી ગયા? હિંમત થોડા હારી ગયા છે. હું હિંમત. ઈ તો અમારા કુંવર હૂતો છે હો. આગળ ગાયા ગા આવે જોજો આગળ. રેડી 1 2 3 4. પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. દરબાર આજો આપણે દરબાર. પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. હા હા
અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? તમાર પપ્પા બોલાયો ફોરપીમાં જગ્યા ગોતી એને. અરે પિતાશ્રી પ્રતાપના પ્રણામ. અરે પિતાશ્રી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? અરે બેટા પ્રતાપ, અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ તો એક જ છે. પોકરણ ગઢી ગોરદેવ આવે છે. પોકરણ ગઢના રાજા અકબર તેમની દીકરી સગુણા તેમના તારે સુફળ જીલવાના છે. અરે નહીં નહીં પિતાશ્રી, પોકરણગઢના સાથે આપણે 20-20 ના વેર છે. એટલું નહીં 22-22 ના બોલે છે. તેમની સાથે લીલુલા સિપર ને તલવાનો તો ગાળ જીલવાનો હોય. અરે બેટા પ્રતાપ, એ સિફળ તો તારે જીલવા જ પડશે. જેવી તમારી આજ્ઞા. અરે હું તમારા બાપ દીકરાના વખાણ કરી કરીને થાકતો નહોતો. આવીને કે જય પિતાશ્રી આજ્ઞા. તમે તેલા દીધા છે. આવા થોડા હોય કે છોકરા. એ પ્રધાનજી, આવા થોડા કુંવર હોય કઈ આવીને ખોટે ખોટા ઉલટતા બાપ દીકરો બે. અહીંયા હું સમાધાન કરી દઉં. હું સમાધાન અને પાછું બોલતાય ન આવડે. આવીને કે જેવી પિતાશ્રીની આજ્ઞા. અને પાછું બોલતા બીજું કઈ આવીને કે પિતાજીના શરણમાં પૈણા પૈણા તમારી માં પ્રણામ કહેવાય. હાલી નીકળ્યા ગોબા. જોઈ લો કુંવર કુંવર કરતા હતા ને આ કુંવર. આ કોણ છે? હંસાબેન ભરતભાઈ પરમાર. મવડી ફાયર બ્રિગેડ વાળા. પ્રધાનજી છે. અરે કુંવર છે. મારી નોકરી ન જવા દે ને કુંવર છે. મારા બાપુનો એકનો એક કુંવર છે. ઠેક આજ કુંવર. અરે આજ કુંવર. જો પ્રધાનજી, હો અમારે પુત્ર દીકરી દેવી છે, હા. એટલે અમારે તપાસ કરવી પડે. હે પ્રધાનજી, આ તમારા જાનૈયા કેમ અવાજ કરે છે? ઠેક ઉંદરડો આવ્યો છે. એલા ખોટી રેડું નાખોમાં એ ભાઈ. સડા હેઠો બેઠો. એ નિરેતે બેહી જાવ, નિરેતે બેહી જાવ. નીચે બેહી જાવ. વાલા ખોટો બેકાડો ન કરો કોઈ. જેટલી રાયડું તમે નાખશો ને એટલું તમારે ને તમારે ખોટો વાંધો પડશે. કે નીચે બેહી જાવ. એલા માંડ જગ્યા મેળવી હોય પાછા ઊભા થઈને ક્યાંય જગ્યા ગોતશો પાછા. બેહી જાવ, બેહી જાવ, આરામથી બેહી જાવ. રામાપીર ને માનતા હોય ને તો બધા નીચે બેહી જાવ. તમને વારે વારે કેવું એ સારું ન લાગે. નીચે બેહી જાવ વાલા. હે પ્રધાનજી, હે પ્રધાનજી, ઉંદરડો મોટો કે ઈ મોટા? અત્યારે તો ઈ કહેવાય ઉંદેડો મોટો. અમારે દીકરી દેવી એટલે તપાસ કરવી પડે. અમારે દીકરો છે, અમારે થોડો કઈ દીપડો દેવો છે. હું તપાસ કરી લઉં. હા કરી લો, કરી ઉભા રહો. તમે તપાસ કરો એ પેલા માગાવ્યા જાઓ. મારે થોડોક સમજાય દો ત્યાં સુધી. જો દાદા તમને જોવા આવ્યા છે, બરોબર? એટલે ગમે દાદા પૂછે, દાદા લઈ જાઓ તો આગળ. દાદા તમને જોવા આવ્યા છે. દાદા ગમે એ પૂછે તમારે હા પાડવાની. દાંત કાઢતા દાદાને ખબર પડી જાય તમે મીરાશ ખાવશો એમ. હો ને? બસ ગમે એ પૂછે કરવાનું. હો બસ. દાદા એ નૈતિક દાદા જોઈ લો આ કુંવર. ચશ્મા સાફ કરીને જોઈ લો. જે છે આ છે. એકનો એક કુંવર છે બાપુનો. બાપુને એક જ છે. એકનો એક દીકરો છે. કાંઈ વાંધો નહીં.
પ્રધાનજી હા દાદા સુરતમાં મકાન છે ઘરનું લોન વાળું છે હાલ છે વેલંજામાં છે ના ના તો કામ રે શેખપુરમાં છે શેખપુરમાં છે કાંઈ વાંધો નહીં મકાન છે ને ભલે લોન વાળું હોય એ ભર્યા કરી શકે કાંઈ વાંધો નહીં બાપુને વાત કરો કુંવર અમને ગમી ગયો તમને કોર ગમી ગયો ગમી ગયો તન દાદા ગમી એ ગયો મારું નથી કરવાનું એટલે પૂછું તમારે બેન દેશી મળી ગઈ? અમને બેને દેશી મળી ગઈ બરોબર બાપુ દાદાને ભાઈ ગમી ગયો ભાઈને દાદા ગમી ગયા દાદા અરે ગુરુદેવ તો શ્રીફળ પણ જીલાવતા જાઓ. શ્રીફળ લાવ્યા શ્રીફળ હોય જ ને હા હાલો જીલાઈ દો એ ઝીલો ઝીલો લીલુડા નાળિયેર ઝીલો પ્રતાપ રાય લીલુડા નાળિયેર ઝીલો અરે ગુરુદેવ તો લગ્નના મુહૂર્ત પણ જોતા જાઓ. આજ પેલા રે પનારે ગોરદેવ ફેરવે રે એ પેલે બાલા દનિયા નવ હોય પેલે રે પાને રે પંચક બેસ તુરે અરે ગુરુદેવ તો બીજા પાના ફેરવો. આજ બીજા રે પના રે ગોરદેવ ફેરવે રે હા દાદા એ બીજે પાનલા દાનિયા નવ હોય બીજે રે પાને રે બિછુડો બેસ અરે ગુરુદેવ તો બીજા પાના ફેરવો. લગ્ન વાત લાવો. પાના પછી પાનું ફેરવો આજ ત્રીજા રે પના રે ગોરદેવ ફેરવે રે એ ત્રીજે બાલ લગાલિયા રૂડા હોય પૂનમ ને સોમવારે લગની આયા વિયા રે અરે ગુરુદેવ તો કંકોત્રી પણ લગ્ન જાઓ. કંકુ છાતીને લખવી કંકોતરી એમાં લખવા કઈ પ્રતાપ રાયના નામ માણેક સ્તંભ રોપિયો
દાદા તમારા મહારાજાને કહેજો શું કહું? અમારું પઢિયાળ કુળ બહુ મોટું છે. મોટું છે એમ નહીં, તો વ્યવહારમાં મોટું છે. કેટલોક વળી તમારે વ્યવહાર છે? અમારે વ્યવહાર છે બહુ મોટો. કેટલોક છે? જો હું તમને કહી દઉં, કયો? વ્યવહાર કવડો છે અને માણસો કેટલું આવવાનું છે. કેટલું આવશે? આ બાદ જેટલા બધા બેઠા ને બધાય જાનમાં આવવાના. પૂછો શેમાં? શેમાં? લક્ઝરી બસમાં. ઓહો, ઈ પાછા લક્ઝરીમાં આવે છે, અડધા તો હોતા હે. હા, બેઠા બેઠા. કાંઈ વાંધો નહીં, હાલો. બરોબર. આ બાદ જેટલા બધા બેઠા ને બધાય જાનમાં આવવાના. પૂછો શેમાં? શેમાં? સ્લીપિંગ બસમાં, હુતા હુતા. સ્લીપિંગ બસમાં? હા. આ બાદ જેટલા બધા બેઠા ને બધાય જાનમાં આવવાના. પૂછો શેમાં? ઓહો, શેમાં? ટેમ્પામાં. ઓહો, વ્યવહાર થોડો કઈ નાનો હુનો છે. હમ. આ બાદ જેટલા બધા બેઠા ને ઈ. બધાય જાનમાં આવવાના. પૂછો શેમાં? શેમાં? ટ્રેક્ટરમાં, નિરાયતે. ટ્રેક્ટરમાં? વડીલ છે ને એટલે. અને બાકી વિધા ઈ. ઈ. આ જેટલા પાછળ ઉભા ને પાછળ, પાછળ ઊભા ઈ. આ પાછળ ઉભા ઈ, અને આમે વંડીએ સડીને ઉભા ઈ બધાને જાનમાં લઈ જવાના. પૂછો શેમાં? શેમાં? જીસીબી માં. એલા જીસીબી માં થોડી જાન હોય. અરે આગળે હુપડું ને પાછળે હુપડું, હુપડામાં ગાડલા નાખીને હુરાઈ દેવાનું. ઈ વાતે હાચી. બાકી વિધા ઈ. હામે ખુડીસી બેઠા ને, ઈ. હામે ખુડીસી બેઠા ઈ, હામે ખુડીસી બેઠા ઈ, અહીંયા ગેટ પાસે ઉભા ઈ, અહીંયા પાછળ ઉભા ઈ, જેટલા પાછળ ઉભા ઈ, હામે પેલે માળે બેઠા ઈ, બીજે માળે બેઠા ઈ કોઈને અમાર વ્યવહાર છે નહીં. પણ તઈ હું કામ ગણાવ્યા ઈ? હા, ચડી ગયો. આ તમને કહી દેવું સારું ને અમારે વ્યવહાર કેટલો છે. અમારે ઈશ્વરીયમાં, અલા ઈશ્વરીય હું આ ઈશ્વરીય મગજમાં આવી ગયું સર. આ ઈશ્વરીયમાં મારે ક્યાં ને નિહાળમાં રાખવા નવી? મોટી બાન વાડીમાં. તમે ઓલા જામફળ ખાધા ઈશ્વરીયમાં કાચા? એટલે ઈ અમારે કોઈને હારે વ્યવહાર છે નહીં. છે નહીં. અને તો ઈ આવ્યા તો ઈ કઈ અમારે ઘરે આવતા નથી, એમ એને ઘરે કઈ જાતા નથી. એમ તો- એટલે મહેરબાની કરીને કોઈ જાનમાં આવતા ન હો. કોઈ જાનમાં આવતા નહીં. પણ આવશે તો આવો ને તો હવની સાયકલ લઈને આવજો. ભાઈ કોઈ દેખાણા છો હોતે. અને બીજું, હજી હું બાકી છે? અમે 4 વાગે ઉઠી જાવું. સુપ્રભાતે 4 વાગે ઉઠશો. પ્રાતઃ સમય. એટલે પ્રાતઃ સમય એટલે સવારનો વહેલો સમય. સંસ્કૃતમાં એને પ્રાતઃ સમય કહેવાય. પ્રાતઃ કાલ. એને તમે પ્રાતઃ કાળ કયો. અમાર બાપુ વીએ કે મને કેતું ના કહેતા હતા. આને પૂછો તો. એને નથી કે બાપુ અમારે કઈક બીજું કઈક કહેતા. શું કહેતા? ઈ કે ડબલાનો સમય ઈ એમ કહેતા. સવારનો સમય. કેવો કીધું તમે? પ્રાતઃ કાલ. પ્રાતઃ. પ્રાતઃ કાળ. હાલો રેડી, હાલો જવા દો. હાલો. બરોબર. 4 વાગે ઉઠી 4 જાવ. વાગે ઉઠશો. 7 વાગે તમારા ગામમાં જાન લઈને પોગી જાવ. પહોંચી જશો. એટલે હવારમાં લાલ મરચા ગાંઠિયા ને ચા. લાલ મરચા ગાંઠિયા ચા. ચા ફાફડી નહીં, ચા ચા તૈયાર રાખજો. તૈયાર રાખશું. કાંઈ બરોબર. વાંધો નહીં. અને હા દાદા, હજી હું બાકી છે. લાલ મરચા નો હોય તો તો કલર મારી દેજો. એ હાલ છે. હાલ છે. કાંઈ વાંધો નહીં. દાદા હજી હું બાકી છે ભાઈ. મેન વાત કેતા ભૂલાઈ ગઈ. કઈ વાત? અમે ડીજે લઈને આવીશું. ડીજે લઈને. ડીજે? હા, ગૌરી સાઉન્ડ. ગૌરી સાઉન્ડ. ડીજે લઈને આવીશું. ડીજે લઈને આવશે. કાંઈ વાંધો નહીં. જાઓ. અને આમ જુઓ, શું કહેશો? ભાડું તમે આપી દેજો.